હેલો ગુડ મોર્નિંગ મહાદેવ. સવારના 5 વાગી ગયા છે અને જો અમારી સવાર ક્યાં પડી છે, ડાયરેક્ટ ડુમ્મસ. એટલું મસ્ત વેધર હતું ને, અમે મસ્ત બધા પહોંચી ગયેલા. અને આ બાજુ જો સૌથી પહેલાં તો નાસ્તાથી શરૂઆત કરી. મકાઈની ભેલ આવી, મેગી આવી ગરમ ગરમ મસ્ત. અને જો છોકરાઓ તેવા નીચે રમવા બેસી ગયેલા ને, પેલું બધું ડોલ ને બધું લઈ આવ્યા ત્યાંના એના જે રમકડા આવે ને, પછી બધીને એવી મજા આવી ગયેલી ને કોઈ ઉઠવાનું નામ નથી લેતી. અને એ લોકોને જોઈને મને ઈચ્છા થઈ ગયેલી, એટલે હું બી મસ્ત રમવા ત્યાં બેસી ગયેલી ફાઇનલી. અને આ એટલી પાકી છે ને, એના હાથ ગંદા થાય છે ને, ગમતું નહીં હતું. બધા મારા કપડાં પર લૂંટતી હતી, જો મને ઉડાડે છે. અને ખોરાક બેઠીને પછી નીચે બેઠી અને આ લોકો જોડે જોડે મેં બી બહુ મજા કરી. હું ઘર બનાવતી હતી, આ ચંપાઓ બધી તોડતી હતી. પછી મેં શીખવાડું, ચાલ આપણે લાડુ બનાવીએ છીએ. એટલે બધી મંડી પડેલી લાડુ બનાવવા. અને પેલી પાછી એકબીજાને શીખામણે કે આવું નહીં કર, આવું કર. હા, મેં કીધું આવું કર હવે. તો પેલી કે હા હા આવું કરો. એવી ચંપાઓ બધી ભેગી થઈ ગયેલી. ના આ બાજુ રાજલ ભાભી વિડીયો ઉતારે છે. હું તો મસ્ત એ લોકો જો રમતી હતી, જો બધા શાંતિથી એવા બેઠા હતા ને પછી મેં હિંમત કરી ને ધીરે ધીરે બધા નીચે બેસવા આવી ગયેલા. પછી બધા નીચે માટીમાં મેં વાળા ને હજુ જો પાછા ભાભી નહીં રહી જવા જોઈએ, પાછા એમની બાજુ લીધા. અને જો અમે લોકો ગેમ રમતા હતા, લાડુ બનાવીને કોનો પહેલાં તૂટે છે ઉપર ઉધી નાખવાનો. માસી હારી ગયેલા, હું જીતી ગયેલી, દીદી જીતી ગયેલા, બેવ દીદી હારી ગયેલા. હા, અને જો વચ્ચે આવી હવે કે મને લાડુ આપ. હવે એવી ત્યાં રમત અમે રમતા હતા ને, જો અમે પાછા ચાલુ કર્યા, રેડી 1 2 સ્ટાર્ટ કરીને. હવે હું હારી ગયેલી, મારા છેલ્લો હતા ને. જો દીદી બેનું જીતી ગયેલા. જો પેલી બેનને હવે આંખમાં ને બાંખમાં માટી જાય છે, મારા હાથ બી આ માટી વાળેલું સાફ કરી આપતી હતી. અને પછી મસ્ત મમ્મી ને માસી બધા બેઠા ગાડી પર. બસ એમાં શાંતિથી નીકળી ગયેલા. રિટર્ન થયા ને, અને ચંપાને ખબર હતી કે મમ્મી એક્ટિવા પર આવી છે, એટલે ડાયરેક્ટ એકલી આવી તો ચડી ગઈ. મેં તો દીકું આપણી ગાડી નથી આ ને, જા તું 4 વ્હીલમાં તો જઈને મોડું બગાડે છે. અને જો અમે પાછા નીકળી કે અમે ગાડીની રાહ જોતા હતા, પાછળ આવે છે એટલે અમે ઉભેલા હતા. ને હવે મસ્ત ભૂખ લાગેલી હતી, અમે નાસ્તો કરવા પહોંચી ગઈ. રસાવાળા, ખમણ, સમોસા, રતાળું, પૂરી ને એવી મજા આવી ગઈ ને. અને પછી હું આ બધું મસ્ત કમ્પ્લીટ અમે નાસ્તો કરી અમે ડાયરેક્ટ પહોંચી ગયા સ્ટુડિયોમાં શોપિંગ માટે. હું ને મારા નણંદ એમને થોડી ઘણી શોપિંગ કરવી હતી, એ ફટાફટ પતાવીને અમે ઘરે પહોંચી ગયા. મસ્ત અમે સૂઈ ગયેલા. આ સાંજે અમે 4 વાગે કપડાં નાખું છું, મસ્ત બધા 2 થી 3 સૂઈ ગયેલા અમે. અને સાંજનો ટાઈમ થઈ ગયો, રસોઈનો ટાઈમ હતો, એટલે આ બાજુ મેં ને દીદીએ ને ભાભીએ રસોઈ ચાલુ કરી. બધા શાંતિથી બેસેલા હતા. અને પછી હું ને મારા પાછા શોપિંગ માટે ગયેલા. જસ્ટ એવન બધા જમી લીધું, અમે બે બાકી હતા. અને શાંતિથી બધા બેઠા છે, વાતો ચીતો કરે તો સુઈ જશું પછી મોડા. બાય બાય, ગુડ નાઇટ મહાદેવ.